બગસરા ખેડૂત ખાતેદાર પ્રકરણમાં તલાટીની ધરપકડ સામે વિરોધ. મોરબી જિલ્લા તલાટી મંડળ દ્વારા કલેક્ટર, ડીડીઓ તેમજ એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામે રહેતા ખેડૂતે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયાના પ્રકરણમાં સીઆઈડી એ ગામના પૂર્વ તલાટી કમ મંત્રીની ધરપકડ કરી હતી. તેના વિરોધમાં મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા ડીડીઓ, એસપી, કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ બાબતે વાત કરીએ તો આવેદનપત્રમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામના તલાટી કમ મંત્રી ભરતકુમાર દેવજીભાઈ ખોખરની પોલીસ દ્વારા વારસાઈ આંબા બનાવવા બાબતે ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર ક્રમાંક ગાંધીનગરના તારીખ 14/5/2024 સ્પષ્ટ લખેલ છે કે સોગંદનામું તથા પંચોની ખરાઈ કરી વારસાઈ આંબો કાઢી આપવામાં આવશે. જે પરિપત્રને આદિમ તલાટી કમ મંત્રી દ્વારા વારસાઈ આંબો તૈયાર કરેલ છે, પરંતુ પોલીસ તંત્ર દ્વારા અરજદારના બદલે તલાટી કમ મંત્રીને દોષી ઠરાવવામાં આવ્યો છે, જે યોગ્ય નથી. જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી. જેને માત્ર નિવેદન માટે બોલાવ્યા હતા અને ધરપકડ કરીને પોલીસ સ્ટેશને કાલના બેસાડી દીધા છે, જે બિલકુલ ખોટું થયેલું છે. એમની સાથે તલાટી કમ મંત્રી, બે સાક્ષી અને અયોધ્યાએ કહેલા સોગંદનામાના આધારે વારસાઈ આંબો આપતા હોય છે, અને આ વારસાઈ આંબો અયોધ્યા ક્યાં રજૂ કરીએ એ અમને નથી ખબર હોતી. તેથી તલાટીએ જે નિયમ મુજબ જ કામ કરેલું છે, જે તે સમયે જે કહી ગયું તેમ છતાં એની આ વર્તન થઈ ગયું છે એ ખોટું છે, અને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી બંધ કરીને આગળ કેસ હલાવવામાં આવે. સમગ્ર મોરબી જિલ્લાના તલાટી કમ મંત્રીઓ સાથે ભેગા મળીને માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રી, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને માનનીય એસપી સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે. અમારા જે સરવડના તત્કાલીન તલાટી મંત્રી ભરતભાઈ ખોખર, એમને ગઈકાલે નિવેદન આપવાના બહાને બોલાવીને સીઆઈડી ક્રામે ત્યાં ધરપકડ કરેલ છે. પરંતુ તલાટીએ જે તે વખતે અરજદારે કરેલા સોગંદનામા અને પંચોના આધારે પેઢીનામું બનાવી આપેલ છે, અને જે આખા ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં આ બાબતે બધા તલાટી મંત્રીઓ, રેવન્યુ તલાટીશ્રીઓ, સિટી તલાટીશ્રીઓ આ રીતના પેઢી આંબા કરી આપેલ છે, અને જે સમગ્ર ગુજરાતમાં એક સરખું જ ચાલે છે. પરંતુ જો આવી રીતના સોગંદનામા હોય, સાક્ષીના પંચોને સહી લીધેલી હોય, છતાં પણ જો તલાટીને આરોપી બનાવીને ધરપકડ કરવામાં આવે તો એ કેટલા અંશે યોગ્ય? અને આ બાબતે આજે સમગ્ર મોરબી જિલ્લાની સાથે રાજ્ય મંડળ પણ અમારી સાથે છે, અને આવતીકાલે મોરબી જિલ્લાએ આજે આવેદનપત્ર આપેલું છે, અને આવતીકાલે સમગ્ર રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં રાજ્ય મંડળ બધા જિલ્લામાં ઠેકઠેકાણે કલેક્ટરશ્રીને, એસપીશ્રીને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપશે. અને જો આમનામ આવી ખોટી ફરિયાદો તલાટી મંત્રી વિરુદ્ધ દાખલ થતી રહેશે તો આવનારા સમયમાં બધા જ તલાટી મિત્રો જેલ ભેગા થાય એમ છે. અને આવી જો આમનામ ખોટી ફરિયાદો દાખલ થાય તો અમે તલાટી મિત્રો આ પેઢી આંબાનો સદંતર બહિષ્કાર કરીશું, અને સમગ્ર રાજ્યમાં પણ આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવીશું, જે અમારી અને આ તલાટી મંત્રીને યોગ્ય ન્યાય આપ્યો એવી અમારી માંગણી છે.